આજ તો ભાઈ આપણી ગાડીને આખી ચમકાવી દીધી હતી હો. હાય કલે જાઓ, કેમ છો? મજામાં જશો. આજે આપણે જવાનું છે ગાગા ફેરી મારવા. અરે ના ભાઈ, એવું કઈ નથી. આ સર્વિસ સ્ટેશને ધોવરાવીને આવ્યા ને તમે, થોડી ઘણી ચોખ્ખી રાખી એમ. અને પછી આપણે નીકળી ગયા ડાયરેક્ટ ગાગા તરફ. પેલા તો ભાઈ આપણે પેટ્રોલ પંપે આવીને આપણે પુરાવી લીધું આપણી ગાડીમાં પેટ્રોલ 1120 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને આપણે નીકળી ગયા પાછા આપણી મંજિલ તરફ. અને ભાઈ ભાટિયામાં તો વરસાદે પડ્યો તો, ગાગામાં તો કાંઈ નથી. અને ફાઇનલી કલે જાવ આપણે આપણા પહેલા સ્ટોપે પૂગી ગયા હતા. હવે હું તમને મળું ડાયરેક્ટ છેલ્લા સ્ટોપે ભાઈ, કેમ કે તમે કંટાળી જાવ બધા સ્ટોપ જોઈને. તો હા તો કલે જાવ ફાઇનલી આપણે છેલ્લા સ્ટોપે આવી ગયા હતા. હવે અહીંથી આપણે જવાનું છે ડાયરેક્ટ ઘરે. ભાઈ ઘરે આવીને ખાઈ પીને આપણે આવી ગયા હતા ડાયરેક્ટ ગ્રાઉન્ડે છે ને ભાઈ, આપણે થોડું ઘણું કામ કરવાનું હતું. હજી ખાડો છે ને સિમેન્ટ થી બુરવાનો હતો. જોઈ લ્યો ભાઈ, આ તમારા ભાઈની કારીગરી ભાઈ હાથેથી કર્યું. કોઈ ખોટી કમેન્ટ ના કરતા, આપણે એક તો આવડે નહીં તોય કર્યું છે. હા તો ફાઇનલી કરે છે આપણું કામ બધું પતી ગયું ને હવે બધા હાથ ધોય છે ને આ ગુણીઓ આપણે ભીની કરીને આની માથે રાખી દઈએ, જેના માટે ભાઈ સિમેન્ટ ફાટે નહીં. હા તો કલે જાવ મસ્ત મજાને ભાઈ આ બધું આપણે કામકાજ કરી લીધું ને ગુણીઓ ભીની કરીને રાખી દીધી ને હવે આપણે જાય ડાયરેક્ટ ઘરે. હા તો ભાઈ આપણે ઘરે આવી ગયા ને કઈ કામ નતું. આ બેટ છે ને ભાઈ માળિયા માથે ઉતાર્યું હતું, નાવ સડી ગયું હતું. અને પછી જોઈ શકો છો ભાઈ આ બેટ ને આપણે આવું બનાવ્યું હતું. તો ભાઈ કોમેન્ટમાં કહેજો જરૂર કે બેટ કેવું બન્યું છે. બસ કલે જાવ આજના માટે આટલું જ. હવે મળીએ કાલના નવા વિડીયોમાં. લાઈક, કમેન્ટ, ફોલો ને શેર કરવાનું ના ભૂલતા.